નમસ્કાર મિત્રો, હું છું જયनीत શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. આજે અમદાવાદ શહેરની અંદર જે માણેક ચોક છે, માણેક ચોકની અંદર જે દાણાપીઠ આવેલી છે, દાણાપીઠની અંદર દશામાતાનું જે મંદિર છે, જે પૌરાણિક મંદિર છે, આ જે દશામાનું મંદિર અમને પહેલી વખત ઇન્ટરવ્યૂ લઈ ગયા હતા એવું જાણવા મળ્યું હતું કે આ દશામાનું મંદિર બહુ પ્રાચીન, અતિ પ્રાચીન છે. આ પહેલાં અહીંથી દશામાતાની ઉત્પત્તિ થઈ હતી, પછી મીનાવાડા થયું એવી લોકવાયકા છે. આ જે સાહિત્ય જે છે સત્ય હકીકત છે. જ્યારે વર્ષો પહેલાં જ્યારે અહમદ શાહ બાદશાહ હતા ત્યારનું આ દશામાતાનું મંદિર બનાવ્યું છે. ત્યારે અત્યારે અહીં લોક ડાયરાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ત્યારે તમે દર્શક મિત્રો જોઈ શકો છો અમારી સાથે જે જિજ્ઞેશ કવિરાજના ભત્રીજા એવા વરદાનભાઈ ગઢવી અમારી સાથે, વરદાનભાઈ બારોટ અમારી સાથે જોડાઈ ગયા છે. અત્યારે માતાજીના ધામમાં છે તો માતાજીના આશીર્વાદ કર્યા અને હવે ડાયરામાં ખૂબ મોજ કરીશું, માતાજીના ગુણગાન ગાઈશું. ખૂબ ભક્તિમય વાતાવરણ છે, ખૂબ મજા આવી રહી છે. હું રિલેટ કરી શકું છું કારણ કે મેં પોતે પણ દશામાના વ્રત કર્યા છે. આજે મારે પણ જાગરણ છે એટલે ખૂબ ભક્તિમય વાતાવરણ છે, ખૂબ મજા આવી રહી છે. દશામાના આશીર્વાદ મળ્યા. તો ક્રાઇમ પેટ્રોલના દર્શક મિત્રોને મારા જય દશામાં. આજના પવિત્ર દિવસે દાણાપીઠની ધરતીમાં અને એમાં પણ મા દશામાના સાનિધ્યમાં આજે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન છે અને એટલા બધા ભાવિક ભક્તો અહીંયા માતાજીના સાનિધ્યમાં એક ભાવ લઈને અહીંયા આવે છે અને જાગરણ છે. જાગરણ અને ઉજાગરામાં ફરક બહુ છે, પણ અહીંયા તો જાગરણ કરવા માટે અને બધા દર્શકો જે આવ્યા છે બધા માના એક ભાવ લઈને અહીંયા આવ્યા છે. માણસ રોતો રોતો આવે અને અહીંથી હસતો હસતો જાય એવું એક માનું આ સાનિધ્ય છે. અને દશામાના સાનિધ્યમાં આજે અમે બધા કલાકાર મિત્રો માના ગુણગાન ગાવાના છીએ. આપ સૌને, તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય માતાજી, જય દશામાં. જય માતાજી. અને મને વાતનો આનંદ એ થાય છે કે આજે જે ભીડ જોઈ રહી છે તે જોતા એવું લાગે છે કે આપણા ભારત વર્ષમાં એક સનાતન ધર્મની અંદર એક વાત એવી છે કે દરેક વ્યક્તિઓ, ભક્તો કાયમથી કોઈ પણ તહેવાર હોય એને ખૂબ સારી રીતે શ્રદ્ધાપૂર્વક માણે છે. અને આજે જે ભવ્ય લોક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે તેમાં બધા ભાવિક ભક્તોને મારી નમ્ર વિનંતી છે, અપીલ છે કે આપ ખૂબ સારી રીતે આ ડાયરાને માણો. અને જીવનમાં દરેક કલાકાર સંઘર્ષ કરીને જ આગળ આવતું હોય છે. મારી પર મારા માતા પિતા, મારા મોટા બેન બધા મને વારસામાં મને સંગીત મળ્યું છે. મારા મોટા બેન પાયલબેન રાવલ, મારા પિતા શ્રી જનકભાઈ રાવલ દ્વારા અમને વારસામાં સંગીત મળ્યું છે. મારા મોસાળથી પણ આપણને વારસામાં મળ્યું છે. અને આમાં ખૂબ બધા માણસોનો આમાં સહયોગ છે. મારા પરિવાર, કુટુંબનો, મારા નજીકના વ્યક્તિઓનો, મારા ગુરુ મહારાજનો, મારા ગુરુજીનો દરેકનો ખૂબ સહયોગ છે. અને વડીલોના આશીર્વાદથી હું આ સ્ટેજ સુધી પહોંચી છું. અને આમાં મારા 25 વર્ષ હું ગણી શકું કે આમાં 25 વર્ષથી હું શનિ ક્ષેત્રમાં છું. અને આપ સૌ ભાવિક ભક્તોને મારા દશામાના આજે ડાયરાના ખૂબ ખૂબ જય માતાજી, જય દશામાં. નવી જનરેશન આવી રહી છે, એની અંદર દરેકને કંઈ નવું જોઈએ છે. પણ જે જૂનું છે એ સૌનું છે અને એ ક્યારે મુક્ત થશે નહીં. હા, અત્યારે ટ્રેન્ડિંગ છે, બધા ગીતો આવી રહ્યા છે, પણ હું માનું છું ત્યાં સુધી ફરી પાછું જે જૂનું હતું જે આવી રહ્યું છે તેમાં આવતું રહેશે. અને ક્યારેય પણ ભજન, પ્રવચન, દરેક વાણીને લોકો અવશ્ય જરૂર ભવિષ્યમાં હજી પણ અંતે સારી રીતે સ્વીકારશે. અને અમે શનિ ક્ષેત્રની સાથે જોડાયેલા છીએ એ માટે અમને આનંદ છે કે અમે સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ અમે કાર્યક્રમો કરીએ છીએ.